હાય ગાઈસ, જય માતાજી, વેલકમ ટુ અમારી ચેનલ બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. કહીશું સવાર પડી ગઈ, દૂધ લાવી, રાતના વાસણ બેસી લઈ, પહેલાં બધા વાસણ મળી દઉં, પછી ચા બનાવું, ચા નાસ્તો. તો પાણી આવ્યું એટલે પાણી ભરાવા મૂકી દીધું. દૂધ જવા ઊંઘ્યા રીતના પપ્પા ઉઠી ગયા અને તે તો હજુ હોઈ રહી. ચા નાસ્તો બનાવું, પછી પીઠા ઉઠાડું. જો નાસ્તો સરસ ખીચડી આપી હતી રોટલી હોય એટલે હો ને હું રોટલી વંગાર દઉં નાસ્તા માટે સવારે. રવેશ પીવી ચોપડો ગઈશું આમાંથી ઉઠી ગયા. તે મોઢું ધોઈને આવ્યો ને બેજો ચા બનાવજો. જતી ગઈ છે અને ચા બની ગયો. રોટલી અંગારી લઈને એટલે હું ને આવો નાસ્તો કાઢું. પછી તો ચા બિસ્કીટ જ ખાશે. જગેશ ચા કાઢી લીધો મારે એ નહીં ખાવું. બ્રેડ તો બિસ્કીટ લાય, બધું નહીં ખાવું. બ્રેડ તોડું જગેશ બ્રેડ અને બીજો નાસ્તો કાઢું ડબ્બામાં આવ્યું. મામા નાસ્તો બિસ્કીટ તો ખાખરા તો ચવાણું થોડું શક્કરપારા કેટલા બિસ્કીટો મહિલાથી તારા બિસ્કીટ નાખી દે તો ચવાણું વેફર ને પેલી મોટી વેફર. તો રીતા પપ્પાએ ઉઠીને જો અમે તો ચા પી રહ્યા તીથના 2 જણા. અને નાસ્તા ડબ્બો ભરી દીધો પાછો જો નવા મેકી દઉં. તીથના પપ્પાને હવે ચા ઉઠી નાખીને એટલે ચા બનાવો પછી આવું. જગેશ રસોડા પછી એવું પડ્યો. હવે હા રસોડા પર મસ્ત પોતું કરી દઉં. એના બધું લઈ લઈશું. રોટલી અંગારા ડુંગળી સમારી હતી ને તે બધું પડ્યું બધું લઈ લઉં. હજુ તીખા નવરાઈ તૈયાર કરવાનું હોય સ્કૂલ મૂકવા માટે. જગેશ રસોડા પર પોતું મસ્ત કરી દીધું બધું. જો હરી પોતું બહાર મૂક્યો. તીખના પપ્પાનો કપડો છે પલાડો પાવડરનો. તીખના દાદીનો અંદર જો પાણી ચાલુ ગઈશો ચા નાસ્તો કરી દીધો. બાર કચરો વાળી આવીને હવે તીખને નાવા લઈ જાઉં. જો રૂમાલ લઈ તીથ નીની કરવાડો નાવા. તીથ નાવા હેડ્યું. ચલો નાવા બાથરૂમમાં. ના ચાલુ કર દે. હા ટોકર ભરાય હું તને નવરાવું. હવે ગઈ જો તીથને નવરાવી દીધો, તૈયાર કરી દીધો. જો તીથ હવે હેચકામ બેઠાઈ. અને હું તીથને સ્કૂલ લઈ જવા માટે પાણી બોટલ ભરી દઉં, નાસ્તાનો ડબ્બો ભરી દઉં. બોટલ રહી પાણીની મસ્ત ભરી દઉં અને નાસ્તાનો ડબ્બો ભરી દઉં. પછી તીથને સ્કૂલ મેકવા જઈએ તૈયાર તૈયાર કરીને મસ્ત. તીથના બૂટ પહેરાવવાનું ચાલુ કરી દીધું અમે. તીથ જો પૈસા કાઢીને બેઠાઈ ફોનમાં ભરાવી કવરમાં. એક પગે તો હું બૂટ પહેરાવી રહી ને હવે બીજા પગે બૂટ પહેરાવી દઉં. તો તીથ મને પગે લાગવ. જો તીથ હવે એને પપ્પાને પગે લાગ. અને હવે સ્કૂલ બેગ લઈને સ્કૂલ હેડે નહીં તીથ. હડો સ્કૂલ હા આવીને રમજે. હેડ હવે ત્યાં મોડું થાય. ચલ જો કે સીતના પપ્પા માટે ચા બનાવું. નાસ્તા માટે હવે બ્રેડ તરું યુવાન માટે.
જો पियन चा बना तीसरा स्कूल में खिलाया गाइस जो અમાર તીત તો જતા રહ્યા સ્કૂલ અને અમે બધું કોમકાજ તો કરી દીધું. તીતના પપ્પાએ નાસ્તો કરી ગયા અને તમારા બધાને ગુડ ન્યૂઝ આપું. અમે બધા જવાનું છીએ ફરવા ટૂંક જ સમયમાં, થોડા દિવસમાં. સોમનાથ, દ્વારકા, બેટ દ્વારકા બધા જવાના છીએ. જુનાગઢ, ગિરનાર, બધી અલગ અલગ જગ્યા ખાસી બધી છે, પણ મેં તમને આટલો જ નામ કીધું અહીં. એટલે અમે ટૂંક જ સમયમાં જવાનું એ ફરવા. ગાઈસ અમે 4 દિવસ માટે જવાના છીએ ફરવા. અલગ અલગ જગ્યા બધી ખાસી બધી છે બહુ, અને 4 દિવસ મજા આવશે. ફૂલ મોજ કરશું અમે તો. 4 દિવસ ફરશું. તીત, હું, તીતના પપ્પા ને બધા જશું 4 દિવસ. લક્ઝરી કરીએ. લક્ઝરીમાં જવાનું હો અમાર. એટલે તમે હે ને અમારા વિડીયો જોવાનું ભૂલતા ના. અમે જવાનું અહીં ફરવા અમારા ટૂંક જ સમયમાં. એટલે અત્યારેથી અમારે તો બધી તૈયારી ચાલુ કરી દીધી. અમે કપડાં હું લઈ જવાનો ને બધો. મેં તો કપડાં તૈયાર કર્યું તીત માટે, તીતના પપ્પાનો બધો તૈયારી ચાલુ જ છે ફરવા જવાની. ગાઈસ ટૂંક જ સમયમાં મારા જન્મદિવસ આવો હો, એટલા માટે થોડા દિવસમાં મારો બર્થડે આવશે. અને કહેવાય કે દ્વારકાધીશનો હુકમ થાય તો જ જવાય દ્વારકા. એટલે દ્વારકાધીશનો હુકમ થઈ ગયો હો, એટલે અમે બધા જવા નહીં. હવે તો દ્વારકા, સોમનાથ, મહાદેવનો હુકમ થઈ ગયો, એટલે બધા જવાના છીએ. ગિરનાર ને બધા અલગ અલગ જગ્યા બધી ખાસી બધી છે. એટલે અમે એક દિવસ તો સોમનાથ જ રહેવાના છીએ, એક દિવસ દ્વારકા રહેવાના છીએ, અને એક દિવસ અમે ગિરનાર ને એ બધા ગિરનાર જશું. એટલે ગિરનાર આજુબાજુ જે બધું હોય ને જોવાલાયક સ્થળ ને બધું એ ઘણા બધા ફરશું. એવી જ રીતે 3-4 દિવસ અમે ફરવાના છીએ. ટૂંક સમયમાં મારા બર્થડે આવો હો, એટલે મારા બર્થડે દિવસે તો અમે ઘણી જગ્યાએ ફરતો હશું બધા. જો અમારે તીત તો આવી જાય સુરથી બહાર રમી જો જઈએ બહાર આવી જોવા માટે. તીત તો છે દેખાતો નહીં. પેલી બાજુ રમતો હશે તીત. એ બાજુ જવું તીતને જોવા માટે, કારણ કે તીત જો રમો. ગાઈ જો આમાંથી તો મંદિરના દિવાલે ગઈ પહેનાઈ જો તીત. જો આ બધા મંદિરના વાસણી, એટલે તીત ગઈ. જો આ મંદિર ને કેળા હો જોગણીઓમાં બધા મંદિરના લાઈન. તીત અમારે રોજ ગહો હો. જો હવે ધોવાનું ચાલુ કરી દીધું તીથે. તીત ના ખુશી 2 જણો ગઈ. ખુશી રોજ ગહ ને એટલે અમારી તીત આવી જાય પાહણ કોમ કરાવવા. જો તીથા તો મંદિરના દિવાલે દહવાનું ચાલુ હોય. પાણી ચાલુ અત્યારે ગઈ જો બેસી ગેસી જો મેકતી ટોકર ઉપર જતી થેડે નંદુભાઈએ મેકવા. આવાથી ચો હેડ જોઈ આવાથી ગોગા મહારાજ મેકવા. बस जय जय करो. हाँ अवती छेड़े जुगणी माई मंदिर में क्या जाओ अंदर में क्या बस जय जय करो. जय जय કર્યું. હાડો આવી જાઓ. હું બંધ કરી દઉં. ચડ્યો દાદી કહેવાય જો ભૂ આવ્યો.
જો આમાં ત્રીજે દક્ષા માસીને ઉઠાડવા કે પોણી આવ્યું ઉઠો દક્ષા માસી હજુ હુઈ રહી એટલા માટે તીજ તો આવ્યો દક્ષા માસીને ઉઠાડી બાથરૂમમાં પહેરી ગયો હવે જઈ રે તીજ જો પાઇપ લોબી કરી હવે ના મમ્મા ઉપર નહીં તા નીની કરે તા કપડો કાઢેલું કપડો કાઢી દઉં લાઈ નીની કરાવ ઉભો કપડો કાઢી દઉં તારો મને નહીં પલાળવાની રવા દે આ જો પલંગ આખો પલાળ દીધો તીથે જતી થાવ પાણી સટવા લાગ્યા પાણી સટવા માટે દક્ષા માસીને ઉઠાડી આવ્યો અંદર થઈ ગયો હજુ હવે મોઢું ધોવીને દક્ષા માસી અને તીથ આપણે ફરવા જો જવાનું દ્વારકા સોમનાથ મહાદેવના દર્શન કરવા ગિરનારના જુનાગઢના બધા આવવાનું હોય પે તુલસીન વેટ તુલસીન મને નહીં રવા દે